અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સૈયદ ખાન પઠાણે ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ચંડોળા તળાવમાં રહેતા રફીક ઉર્ફે વેપારી છે, જે હાલમાં ખતીજા મસ્જિદ પાછળ તાણી લીમડા અમદાવાદ શહેર ખાતે રહે છે, તેમણે આ જે ચંડોળા તળાવ છે એનું ડિમોલેશન સૈયદ ખાન પઠાણે કરાવેલ છે તેવું માનીને સોશિયલ મીડિયામાં વિપક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે દાણી લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે, જે વોર્ડ પ્રમુખ છે, એમને મળવા ગયેલા એ દરમિયાન તેમણે સૈયદ ખાન પઠાણ પાસે 2 કરોડ રૂપિયાની માગણી કરેલી અને આ બધી પોસ્ટ અને હેરાનગતિ બંધ કરવા માટે 3 BHK ફ્લેટની માગણી કરેલી છે. સર, કોણ છે આ આરોપી અને શું તેનો ગુનાહિત ઇતિહાસ કરેલો છે? રફીક વેપારી છે, રફીક ઉર્ફે વેપારી છે, તેના વિરુદ્ધ અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના 7 ગુના, ધમકીના 2 ગુના, હથિયાર સાથે રાખવાના 1 ગુના અને આ ઉપરાંત પાસા 2 વખત થયેલી છે, 1 વખત તડીપાર થયેલ છે અને ઘણો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સાહેબ, એટલે 2 મસ્જિદના વહીવટ પણ માંગ્યા હતા, એમાં ફરિયાદનો ઉલ્લેખ છે. હા, એવી કોઈ મસ્જિદ હવે હાલ ચંડોળા તળાવમાં છે. આરોપીને પકડવા માટે સાહેબ કઈ રીતની કાર્યવાહી છે? આરોપી પકડવા માટે અમે 2 ટીમો સર્વેલન્સ સ્કોડની બનાવેલ છે, અલગ અલગ જગ્યાએ રહેવાની જગ્યાએ, હાલ જે જગ્યાએ પોતાનું ઘર ધરાવે છે ત્યાં, ઉપરાંત એ જે જગ્યાએ ઉઠક બેઠક છે તે જગ્યાએ તપાસ ચાલુ છે, મોબાઈલ લોકેશનથી ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે અને હાલમાં પણ પકડવાની કાર્યવાહી તજવીજ ચાલુ છે.